હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે પ્રેમના પાના. વિશાલ આજે પહેલી જ વાર વિમાનમાં બેઠો હતો. આજે તેને આનંદ પણ એટલો જ હતો. ગ્વાલિયરથી દિલ્હી જતી ફ્લાઇટ હળવા આંચકા સાથે ટેક ઓફ થઈ રહી હતી. આજે દિલ્હી જોવા મળશે તેનો આનંદ પણ વિશાલને ખૂબ હતો. એરક્રાફ્ટે હળવેથી વળાંક લીધો. તે સાથે જ વિશાલની વિચાર યાત્રામાં પણ અણધાર્યો વળાંક આવ્યો. આજે તો દિલ્હીમાં ઉતરવાનો હતો. તે જ દિલ્હીમાં પાયલ પણ રહેતી હતી. એ જ પાયલ જે 15 વર્ષ પહેલા અમદાવાદમાં તેની સાથે MBA કરતી હતી. રૂપાળી, નમણી અને આધુનિક વિચારસરણી ધરાવતી પાયલ. એનું સ્માઇલ મેળવવા માટે કોલેજના મોટા ભાગના છોકરાઓ તત્પર રહેતા, પણ પાયલને ધીર ગંભીર પ્રકૃતિ ધરાવતો વિશાલ પસંદ હતો. ગળામાં રુદ્રાક્ષની માળાને કારણે વિશાલનું વ્યક્તિત્વ કંઈક અલગ જ તરી આવતું હતું. અતિ મહત્વાકાંક્ષી સ્વભાવવાળી પાયલ જ્યારે વિશાલના ભવિષ્ય વિશેના વિચારો જાણ્યા ત્યારે તે એકદમ ઠરી ગઈ હતી અને તે વિશાલને સમજાવતી હતી કે વિશાલ, આવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાંથી તું મેનેજમેન્ટની ડિગ્રી લઈને હવે બાપ દાદા તરફથી વારસામાં મળેલું પ્રાચીન મંદિર સંભાળીશ. તને શરમ નહીં આવે? પાયલ, તેમાં શરમ શેની? જો ડોક્ટરનો દીકરો ડોક્ટર થઈ શકતો હોય, વકીલનો દીકરો વકીલ થઈ શકતો હોય, તો પૂજારીનો દીકરો પૂજારી કેમ ન થઈ શકે? વિશાલે ગૌરવપૂર્વક દલીલ કરી. વિશાલ, હું તો તને પ્રપોઝ કરવાનું વિચારતી હરી, પરંતુ પૂજારીનું ભવિષ્ય શું? પાયલ, દરેકનું ભવિષ્ય ઉપરવાળો જ નક્કી કરતો હોય છે. નિયતિમાં જે લખ્યું હોય તે પ્રમાણે જીવન જીવવું પડતું હોય છે. અને પાયલ બોલી કે MBAની ડિગ્રી લેવાનો તારો આશય શું? બસ મને ઉચ્ચ અભ્યાસક્રમનો શોખ જ મને અહીં સુધી ખેંચી લાવ્યો. મારી નિયતિમાં તેમ લખ્યું હશે. પાયલ સમજી ગઈ અને વિચારવા લાગી કે વિશાલ પાસે જીવનનું કોઈ લક્ષ્ય જ નથી. પાયલના મનમાં જે વિચાર ચાલતો હતો તે વિશાલે કાચી સેકન્ડમાં જ પકડી પાડ્યો. પાયલ, મારા જીવનનું કોઈ ચોક્કસ લક્ષ્ય નથી. ઈશ્વર જે પરિસ્થિતિમાં રાખે તેમાં હું આનંદથી જીવી જવા માંગુ છું. હું જેવો છું તેવો જ મને સ્વીકારવાની તારી હિંમત હોય તો જ મને પ્રપોઝ કરજે. બાકી આ બધું સાંભળી પાયલ બગીચામાંથી જતી રહી હતી અને વિશાલ પણ સારી રીતે સમજતો હતો કે અતિ મહત્વાકાંક્ષી સ્વભાવવાળી પાયલ સાથે તેનો મેળ ખાય તેમ નહોતો. એરક્રાફ્ટે દિલ્હીના એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું ત્યારે તેની વિચાર યાત્રા થંભી. વિશાલની આજની ખુશીનું એક કારણ એ પણ હતું કે આવતીકાલે સવારે રાષ્ટ્રપતિના હાથે તેને સન્માન થવાનું હતું. વિશાલ જે મંદિરનું હેન્ડલિંગ કરતો હતો ત્યાં 2-3 મહિના પહેલા ખુખાર આતંકવાદીઓ ત્રાટક્યા હતા. 20 માણસો પર આંધાધૂંધ ગોળીબાર કરીને તેમણે વિશાલને બાનમાં પકડી લીધો. આખા મંદિર પરિસરને પોલીસે કોર્ડન કરી લીધો હતો. ત્યારે સમય સૂચકતા વાપરીને વિશાલે બીજા આતંકવાદીને મંદિરના ભંડકિયામાં ચાલાકીપૂર્વક પૂરી દીધો હતો. આતંકવાદી પકડાઈ ગયો હતો અને વિશાલ રાતોરાત હીરો બની ગયો. સરકારના VIP ગેસ્ટમાં તેને ઉતારો આપવામાં આવ્યો હતો. બીજે દિવસે રાષ્ટ્રપતિના હાથે મેડલ પહેરાવી તેનું સન્માન કર્યું હતું. લંચ બાદ વિશાલે દિલ્હી સાઇટ સીઇંગનું પ્લાનિંગ કરી રાખ્યું હતું. સરકાર તરફથી તેને દિલ્હી દર્શન માટે કાર ફાળવવામાં આવી હતી. હજી વિશાલ કારમાં બેસવા જ જતો હતો ત્યાં સામેથી દોડતી પાયલ આવી પહોંચી. કોંગ્રેચ્યુલેશન્સ વિશાલ, કહી એને હાથ મિલાવ્યો. અરે પાયલ, તું, કહી વિશાલે પણ હાથ મિલાવ્યો. પાયલ, હું પહેલી વાર દિલ્હી આવ્યો છું. દિલ્હી દર્શનનો મારો પ્રોગ્રામ છે. પાયલ બોલી, હું તને કંપની આપું? શ્યોર, એવું કહી હસતા હસતા બંને પાછળની સીટમાં ગોઠવાઈ ગયા. વિશાલ, મંદિરના પૂજારીએ લગ્ન કર્યા કે નહીં? હા, મેં મારા જ સમાજની સીમા સાથે લગ્ન કર્યા. પણ શું વિશાલ, અમને બંનેને ન ફાવ્યું એટલે અમે બંને અલગ થઈ ગયા. વિશાલના અવાજમાં દર્દ હતું. પાયલ, હું તો પહેલેથી જ કહેતો હતો કે જીવનમાં બનતી તમામ ઘટનાઓ ઈશ્વરની ઈચ્છાને આધીન જ હોય છે. મારા નસીબમાં આવું જ કંઈક લખ્યું હશે. વિશાલ, તારા વિચારોમાં આજે પણ બિલકુલ પરિવર્તન આવ્યું નથી. હવે પાયલ, તારી વાત કર. તું ભલે મને કંઈ જ ન કહે, પરંતુ મને તારી આંખમાં દર્દનો સાગર ઘૂઘવતો દેખાય છે. તું તારી મંજિલ સુધી પહોંચી નથી. પાયલની આંખો છલકાઈ ગઈ. વિશાલને વગર કહીએ તેના દુઃખનો અહેસાસ થઈ ગયો.
એ વાતથી પાયલના મનમાં ઠંડક થઈ ગઈ. પાયલથી ડૂસકું નખાઈ ગયું અને બોલી કે વિશાલ, કરિયરની શરૂઆત મેં દિલ્હીની જ સૌથી મોટી કંપની સાથે કરી હતી. હું ગમે તે ભોગે ટોપ પર પહોંચવા માંગતી હતી. કંપનીના યુવાન માલિક સૌરભ શાહ મારા પ્રત્યે આકર્ષાયા હતા. અમારી મુલાકાતો વધતી ગઈ. આખી ઓફિસમાં મારો માન મરતપો વધી ગયો. 3 વર્ષમાં 4 પ્રમોશન આપીને ચીફ ઓફિસર બનાવી દીધી. સૌરવને મારા વગર ચાલતું નહોતું. મારી દુનિયા પણ સૌરવથી શરૂ થતી અને સૌરવ સાથે પૂરી થતી. કોઈ વાતની કમી નહોતી. સૌરવની પત્ની બનીને સમાજમાં પણ મને વધારે ઊંચો દરજ્જો મળી રહ્યો હતો. લગ્ન પછી સૌરવે મને કંપનીમાં બરોબરની હિસ્સેદાર બનાવી. મારા નામે કરોડોના વહીવટ થવા માંડ્યા. શરૂઆતના વર્ષોમાં હું ખૂબ જ ખુશ હતી, પણ મારી ખુશી લાંબો સમય ટકી ન શકી. એક દિવસ અમારી કંપનીમાં ઇન્કમટેક્સની રેડ સાથે ક્રાઇમ બ્રાન્ચની પણ રેડ પડી. ખૂબ મોટું સ્કેમ બહાર આવ્યું. સૌરવે બેંકો સાથે બહુ મોટી રકમનું ચીટિંગ કર્યું હતું. તેણે મારી સહીનો ભરપૂર દુરુપયોગ કર્યો. સૌરવ તો અંડરગ્રાઉન્ડ થઈ ગયો. પોલીસે મારી ધરપકડ કરી. જોકે પોલીસે ફરાર થઈ ગયેલા સૌરવને પકડવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યા. તેનો પતો હજી સુધી લાગ્યો નથી અને મારે 5 વર્ષ જેલમાં રહેવાનો વારો આવ્યો. જેલવાસ દરમિયાન મારા સગા ભાઈઓ, સગાવાલા બધાએ મારાથી મોં ફેરવી લીધું. વિશાલ, તું આજે સરકારી મહેમાન બન્યો તે ગૌરવ લેવા જેવી વાત છે, પણ તે દિવસોમાં હું સરકારી મહેમાન હતી તે મારા માટે નીચું જોવા જેવી વાત છે. વિશાલ, તું સાચું કહેતો હતો કે જીવનમાં બનતી તમામ ઘટનાઓ નિયતિને આધીન જ હોય છે. પાયલ, તું અત્યારે ક્યાં જોબ કરે છે? વિશાલ, જેલવાસને કારણે મારી કરિયર શૂન્ય થઈ ગઈ છે. દેશમાં તો શું, વિદેશમાં પણ મને કોઈ નોકરી આપવા તૈયાર નથી. હું આટલી ભણેલી ગણેલી માનસિક રીતે, આર્થિક રીતે તૂટી ગઈ છું. મારે સહારાની જરૂર છે. પાયલે વિશાલનો હાથ પકડી લીધો. વિશાલ ગડગડો થઈ ગયો. બીજા દિવસે સાંજે 6 વાગ્યે ગ્વાલિયર માટે ફ્લાઇટ પકડવાની હતી વિશાલને, તેથી ત્યાં સુધીનો જ તેની પાસે સમય હતો. બીજા દિવસે સાંજે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ થયું ત્યારે વિશાલની લગોલગ પાયલ પણ બેઠી હતી. વિશાલે પાયલના કાનમાં ધીમેથી કહ્યું, પાયલ, હું તને ગુમાવવા માંગતો નહોતો, તેથી ગઈકાલે મેં તારાથી એક વાત છુપાવી હતી. કઈ વાત? મારી પત્ની સીમા અમારા દીકરા અભિને મારી પાસે છોડીને કાયમ માટે જતી રહી છે. હવે તું અભિને સ્વીકારીને તેને માનો પ્રેમ આપીશ ને? વિશાલ, હું પણ તને કોઈ કાળે ગુમાવવા નથી માંગતી, તેથી મેં પણ મારી દીકરી એશાની વાત તારાથી છુપાવી હતી. એશા અત્યારે પંચગિનીની હોસ્ટેલમાં ભણે છે. જ્યારે અમે કરોડપતિ હતા ત્યારે તે સ્કૂલને મોટું ડોનેશન આપ્યું હતું, જેના કારણે એશા મોંઘી સ્કૂલમાં ફ્રીમાં જ ભણે છે. વાદળાની ઉપર 27,000 ફૂટ હાઈટ પર ઉડી રહેલા એરક્રાફ્ટમાં ભલે કોઈ જ આંચકો આવતો નહોતો, પરંતુ બંને પ્રેમીઓ ઠંડકથી એકબીજાને આંચકા જરૂર આપી રહ્યા હતા. વિશાલે વોલેટમાંથી અભિનો ફોટો પાયલના હાથમાં મૂક્યો. પાયલે પર્સમાંથી એશાનો ફોટો વિશાલના હાથમાં મૂક્યો. બંને સજ્જડ નેત્રે બાળકોના ફોટા જોવામાં લીન થઈ ગયા. બંને મજબૂતાઈથી એકબીજાનો હાથ પકડી લીધો. બંનેના સ્પર્શમાં એક અજીબ પ્રકારનું કમિટમેન્ટ હતું. નિયતિએ જાણે કે બે નિર્દોષ ભૂલકાઓને મા બાપનો સહારો આપવાનું નક્કી કરી નાખ્યું હતું. પાયલ અને વિશાલને હવે એક થવા માટે વૈદિક મંત્રોચ્ચારની ફોર્માલિટીની કોઈ જ જરૂર નથી, કારણ કે બંને એકબીજાને વફાદારીપૂર્વક એવો સહારો આપવા તત્પર બન્યા હતા કે જેને દાંપત્ય જીવનની બુનિયાદ માનવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.